જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય બીજો। નવરાત્રિના 9 દિવસ આ પાવન અવસરે માં દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાનું મહાત્મ્ય છે। કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન માં દુર્ગા સપ્તશતીનો પાઠ જો કરવામાં આવે તો માં દુર્ગાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્તિના આશીષમાં આપે છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, સાથે જ માં દુર્ગા પ્રસન્ન થઈ તેના ભક્તો પર કૃપા હંમેશા વરસાવતા રહે છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ પાઠ વાંચે કે સાંભળે છે તેના જીવનના તમામ કષ્ટ દૂર થઈ જાય છે, જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી, જેનો દરેક શ્લોક એક મહાન મંત્ર છે। આ દરેક શ્લોકનો ચમત્કારિક પ્રભાવ છે। દુર્ગા સપ્તશતીમાં શક્તિ પ્રાપ્ત કરવાનું અદ્ભુત વિજ્ઞાન રહેલું છે। કહેવાય છે કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। તો આ સિદ્ધિને પ્રાપ્ત કરવા આ વિડીયોમાં શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય બીજો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો માં નવ દુર્ગાની જય। તો સૌ પહેલાં કરીશું વિનિયોગ। ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્ણિક છંદ છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે। શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે। હવે ધ્યાન કરીશું। હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાના ભુજાઓમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વ્રજ, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાશ અને ચક્ર ધારણ કરે છે। ઓમ રીમ ઋષિ કહે છે, અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું હતું, જેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા। તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી, સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો। ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ બિરાજમાન હતા। દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો। તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે। તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે। દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું। હવે તમે તમારા જ શરણમાં અમે આવ્યા છીએ, તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો। આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળી ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો। તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા। ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું। આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું। તે બધા જ તેજ મળીને એક તેજ બની ગયું। મહાન તેજોનો તે પુંજ જાજવલ્યમાન પર્વત જેવો હતો। દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી। સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું એ તેજ અતુલનીય હતું। એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું। ભગવાન શંકરનું જે તેજ હતું તેમાંથી તે દેવીની મુખ પ્રગટ થયું। યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા। વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ। ચંદ્રમાના તેજથી 2 સ્તનનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગ કમરનો પ્રાદુર્ભાવ થયો। વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો। બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી તેની આંગળીઓ બની। વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું।
પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી 3 પાંખો પ્રગટ થઈ. સંધ્યાના તેજથી તેના ભવા અને વાયુના તેજથી કાન પ્રગટ થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીના અન્ય અંગોનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢી તેને આપ્યું અને પછી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણે શંખ આપ્યો, અગ્નિએ તેને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા 2 ભાથા આપ્યા. સહસ્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વ્રજમાંથી વ્રજ ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી ઉપરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડમાંથી દંડ, વરુણે પાશ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્ય પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેને ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા 2 દિવ્ય શસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાંસડી અને બધી જ આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેને અત્યંત નિર્મળ પરશુ આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. જલધિએ તેને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મધ ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા જ પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું કે દેવી, તમારો જય થાવો. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેની સ્તુતિ કરી. ત્યારે સમસ્ત 3 લોકોનો ખળભળી ઉઠેલા જોઈ દૈત્યે પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો કે આ શું થઈ ગયું? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને કસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી 3 લોકોને અજવાળી રહ્યા હતા. તેના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુગટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકરાવથી 7 પાતાળોને ખળભળી રહ્યા હતા. તે દેવી પોતાના હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેની સામે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી. ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદગ્ર નામના મહાદૈત્યે 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમસાણ મચાવ્યું. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોના સાથમાં યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડા સવારોની અનેક ટુકડીઓ તેમજ તે 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો.
5 અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા જ દૈત્યો તોમર, ભિંદીપાલ, શક્તિ, મુસળ, ખડગ, પરશુ, પટ્ટીશ વગેરે અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાશ ફેંક્યા, તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા. તેના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રો શસ્ત્રો જડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાના કેશવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યું હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિંદીપાલ, ખડગ, પટીશ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હોય. ત્યારબાદ દેવીએ ત્રિશૂળ, ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડગ વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. ઘણા બધા દૈત્યોને પાશથી બાંધીને ધરતી પર ખસેડ્યા. કેટલાક દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા. કેટલાએ ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાએ મુસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા. કેટલાક દૈત્યો શૂળની છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈ પડ્યા. તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા, કેટલાયની ગરદનો કપાઈ ગઈ, કેટલાય દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા, કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે જ ચીરાઈ ગયા, કેટલાય મહાદૈત્યો જંઘાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીને એક હાથવાળા, એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડામાં વેરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા અને માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈ દેવી સાથે યુદ્ધ કરવા લાગતા. બીજા ધડો માથા વિનાના શરીરો યુદ્ધ વાદ્યોના લયમાં નાચતા. કેટલાએ માથા વગરના ધડ હાથોમાં ખડગ, શક્તિ અને સૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો થોભો ઊભા રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું, ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો. બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે અને તે સિંહ પણ પોતાની કેશવાળી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરોમાંથી જાણે તેના પ્રાણ વીણતો રહેતો હતો. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો. બોલો માં નવદુર્ગાની જય, બોલો ચંડી ચામુંડાની જય.
મિત્રો, નવરાત્રિના પાવન અવસરે માં દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાનું મહાત્મ્ય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન પૂરી શ્રદ્ધાથી માં દુર્ગા સપ્તશતીનો પાઠ જો કરવામાં આવે તો માં દુર્ગા પ્રસન્ન થઈ આપણી મનોકામના પૂર્ણ કરે છે, શુભ આશીષ આપે છે. નવરાત્રિમાં માં દુર્ગાના 9 રૂપોની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે માં દુર્ગાના સપ્તશતીના પાઠનું પણ ખૂબ જ મહત્વ છે. નવરાત્રિમાં નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. માં દુર્ગા પ્રસન્ન થઈ તેના બાળુડા પર કૃપા વરસાવતા રહે છે. તેના જીવનમાં આવતી કષ્ટ, બાધા, રોગ માં હરી લે છે. તેના બાળુડાની દરેક મનોકામના માં પૂર્ણ કરે છે. આવો મહિમા છે નવરાત્રિમાં માં દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાનો. તો મિત્રો, નવરાત્રિમાં નિત્ય શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ તમે સાંભળી શકો એ માટે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. દુર્ગા સપ્તશતીનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો, જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા, જય મા ચામુંડા તથા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે, નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.